કર્તવ્ય છે, મારું ધર્મ છે, મારા ભારે આવેલા દુખિયારાને નિરાશ ના થવા દઉં. તમને એક આશા છે કે માતાજી જોડે અમારે બેઠક થાય, વાત થાય તો અમારા જીવનમાં પડતા દુઃખોનું સમાધાન, અમારા દેવ દુઃખનું સમાધાન. બારે જા ધોમ જઈશું ને તો સોલંકી પેઢીની માતા ઉગતા પોરની મેલડી અમને ચોખ્ખો ન્યાય કરી આલશે. પણ હજારો લાખો ભાવિક ભક્તોને વારા ફરતી વારા બોલાવી અને નંબર લઈ, બેઠક લઈ અને બધાને પૂરું થાય એમ નથી. એ જોતા જ મારા સાનિધ્યમાં એક એક કલાકનું પ્રવચન આલું છું, જ્ઞાન આપું છું, સમજ આપું છું કે જેમ મને માનો છો ને, જેમ હું માતા છું, હું જેવા કામ કરું છું, હું જેવા પરચા આલું છું, એવા પરચા તમારા ઘેર બેઠેલી માતા દરેકની આપને કે જગતમાં દેવી શક્તિ એક જ છે. ચાહે હું મેલડી હોય, ચાહે તમારી સધી હોય, તમારી ચામુંડા હોય, તમારી ખોડિયાર હોય કે હરસિદ્ધિ હોય, દેવી શક્તિ કોઈ અલગ નહીં, ખાલી એના નામ જુદા છે. પણ જો એવી મારા દીકરાએ જેવી ભક્તિ કરી છે, મારી વસ્તીએ જેવી મારી ઉપાસના કરી છે ને, એવી કદાચ થોડી ઘણી ભક્તિ તમારા ઘેર બેઠેલી માતાઓની કરી જોજો. મારા જેવી માતાના પારે છે ને દર ભૂવા મંદિરો ભટકવાનો વારો નહીં આવે. આ હું ગેરંટી મારીને સોલંકી પેઢીની મેલડી બોલું. મારા મેલડીના રામ છે. મારો એક જ ઉદ્દેશ છે કે ઘેર બેઠા જ તમને સમાધાન થાય. હું તો સુધી કહીશ કે મારા રવિવાર નહીં ભરો ને, પણ ઘેર બેઠા મારા પ્રવચન રૂપી શબ્દો તમારા જીવનમાં અમલ કર્યા ને, એના જગતમાં બેડો પાર કરીશું માતા. અને એનો અનુભવ કર્યો. અનુભવ વગર તો કોઈ ના આવે. અનુભવ તો ખૂબ થયો કે મારી તારા વિડીયો જોતા, તને યાદ કરતા, તારું સ્મરણ કરતા, તારું નામ લેતા તો માં તું છે ને રાતે સપને આવી અને દર્શન આલ્યા કે દીકરા ચિંતા ના કર, હું ખુખાર મેલડી બેઠીશ. આવો તો મારા ભાવિક ભક્તોને મેં વિશ્વાસ જીત્યો છે. કોઈ માનતું એમને એમ થોડી હોય, કોઈ અધરો વિશ્વાસ એમને એમ થોડી રાખતું હોય. સારે રાખે જ્યારે વ્યક્તિને, એ ભાવિક ભક્તને મારો પૂરેપૂરો અનુભવ થયો હોય. અનુભવ થાય તાર ખબર પડે કે સોલંકી પેઢીની માતા શું છે, રોમવારી મેલડી શું છે. જ્યારે અનુભવ થાય ત્યારે આ વાતની ખબર પડે. પણ તમે અનુભવ કર્યા છે અને નવા આવતા છે અને કોકના અનુભવ જોયા છે, પણ એમના અનુભવો ખોટા નથી અને તમારા અનુભવ ખોટા નહીં. પણ એમના અનુભવ તમે જોવો છો કે આટલા દિવસમાં આટલું કોમ થઈ ગયું, આટલા દિવસમાં ઘર આવી ગયું, આટલા દિવસમાં ગાડી આવી ગઈ, આટલા દિવસમાં કેન્સર મટી ગયું, આટલા દિવસમાં આ થઈ ગયું.